ગઈકાલે મેં કનીરામ બાપુનો વિડીયો જોયો. એક સંત હૃદય કેવું હોય એનો ઉત્તમ દાખલો જો કોઈ હોય તો એ છે કનીરામ બાપુ. કદમગીરી ખાતે ગીત સાંભળતા સાંભળતા કનીરામ બાપુ રડી પડે છે, એની આંખમાંથી આંસુ નીકળી જાય છે. એનું કારણ શું? શીતલ ગાય. કનીરામ બાપુને શીતલ ગાય બહુ વાલી હતી. એ હંમેશા બાપુને જોઈને હડેડાટ કરતી, દોઢ મૂકતી. દુધરેજ ધામમાં ગાય હતી અને દેવલોક પામ્યા પછી પણ એ સંત હૃદયમાં બિરાજમાન છે. અને કનીરામ બાપુ એટલે રબારી સમાજના ધર્મગુરુ. રબારી એટલે રબ વત્તા યારી. રબ એટલે ઈશ્વર અને ઈશ્વરનું નિવાસ સ્થાન પ્રકૃતિમાં રહેલું છે. અને એટલે જ તમે જુઓ રબારી સમાજ વડની પૂજા કરે છે. અને એ સમાજના ધર્મગુરુ કનીરામ બાપુએ દીકરી અને ગાય માટે બહુ કામ કર્યા છે. શિક્ષણ, સંસ્કૃતિ અને સદભાવના માટે જો 24 કલાક કોઈ પરિભ્રમણ કરતો સાધુ હોય ને તો એ છે કનીરામ બાપુ. જે સાંજે ગુજરાતના આ છેડે હોય તો સવારમાં પાછા ગુજરાતના પેલે છેડે હોય. કનીરામ બાપુ એટલે ભારત વર્ષનો એવો સાધુ જે માની મમતા પણ આપી શકે અને બાપ જેવી હૂંફ પણ આપી શકે. એટલે ધન્ય છે આવા સાધુને.